દિયોદર ખાતે શ્રી નીલકંઠ महादेव मंदिर ट्रस्ट आयोजित महाशिवरात्रि निमित्ते एक शाम महादेव जी के नाम श्री નીલકંઠ महादेव मंदिर में भव्य संतवाणी कार्यक्रम योजायो। દિયોદર મેઇન બજારમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરને રંગરોગાન સાથે ભવ્ય શણગારવામાં આવ્યું। આજરોજ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અને અરવિંદભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો। દિયોદરના નીલકંઠ મહાદેવ મંદિરના પટરાંગણમાં મહાવદ તેર મહાશિવરાત્રિ બુધવારના રોજ રાત્રે 9 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાયો, જેમાં સંતવાણી કલાકારો દશરથ સોની ભજનિક, અમૃતલાલ સોની ભજનિક, મુક્તિભાઈ સોની ભજનિક, નીપાબેન સોની ભજનિક, દશરથ બારોટ બેન્ઝો વાદક, રમેશભાઈ તબલા વાદક સહિત અનેક ભજન મંડળો દ્વારા ભોલેનાથના ગુણગાન ગાયા હતા। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું। 108 દીવાની મહાઆરતી કરવામાં આવી હતી। ભોળાનાથને રીઝવવા માટે ભક્તો દ્વારા જળાભિષેક, રુદ્ર અભિષેક અને ભોળાનાથને બિલીપત્ર ચડાવવામાં આવ્યા, જેમાં દિયોદરના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંતવાણીનો લાભ લીધો। આ કાર્યક્રમમાં ભરતભાઈ મોદી દ્વારા મંડપના દાતા તરીકેનો લાભ લીધો, જ્યારે પ્રકાશગીરી ગોસ્વામી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।